સુરેન્દ્રનગરમાં ચાલુ સભામાં હાર્દિકને પડેલા તમાચાના વિરોધમાં કોંગ્રેસ અમદાવાદમાં રામધૂનું આયોજન કર્યું। ગાંધી આશ્રમ ખાતે રામધૂનું આયોજન કરીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। આ વિરોધમાં અમદાવાદ પશ્ચિમ બેઠક કોંગ્રેસ ઉમેદવાર રાજુ પરમાર, બદરુદ્દીન શેખ સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા। સાથે જ કોંગ્રેસે હાર્દિક પર થયેલા આ હુમલા ભાજપનું પૂર્વ નિયોજિત કાવતરું ગણાવ્યું હતું। લોકશાહીની અંદર ચૂંટણીનું પર્વ એક મોટું પર્વ છે। લોકશાહી માટે આ ખૂબ જ કલંકરૂપ હોય એવું મને લાગી રહ્યું છે। અને જે રીતે ભારતીય જનતા પાર્ટી પહેલાં તો ગાલી ગલોચ કે ભાષાથી લોકોને પેલું કરતી હતી અમારા વિરોધ પક્ષો ઉપર, પણ હવે તો એ છેલ્લી કક્ષાએ ઉતરી રહ્યા હોય અને મારપીટ આ બધું થઈ રહ્યું છે। એની પાછળ ખરેખર નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવી હોય તો ચૂંટણી પક્ષે તરત જ એક્શનમાં આવવું જોઈએ। તો માનું છું કે ભારતીય જનતા પાર્ટી નિરાશ થઈ ગઈ છે। એ હતાશામાં અત્યારે જોઈ રહ્યા છે આપણે। છેલ્લા કેટલાક દિવસથી તો બોલીને એ લોકો બેફામ રીતે હુમલા કરતા હતા। આજે શાબ્દિક નહીં પરંતુ હાથથી પણ હુમલો કરવામાં આવ્યો છે। અને હું માનું છું એક પ્રી પ્લાન લાગે છે। લગભગ હું માનું છું એકાદ મહિના પહેલાં હાર્દિકની જે સુરક્ષા કવચ હતો તે ખસેડી દેવામાં આવ્યો અને હવે આજે હુમલો થયો છે। એટલે આ રીતે જે ગુજરાતમાં જે અહિંસાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને હાર્દિકના કહેવા પ્રમાણે કદાચ એમનો ખૂન પણ કરાવી દે તો પણ કંઈ નવાઈ નથી, કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે, કંઈ પણ કરી શકે છે।